રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની ધોરાજી શાખા દ્વારા શહેરને પ્લાસ્ટિક અને ઝબલા મુક્ત બનાવવા માટે વિશેષ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા નાગરિકોમાં લાંબા સમય સુધી ટકી રહે તેવી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ લાયન્સ ક્લબ ધોરાજીના પ્રમુખ રાજુભાઈ બલાધા અને પાસ્ટ ગવર્નર અભય શાહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આયોજકોના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકના ઝબલાઓ જમીનમાં 100 વર્ષ સુધી નષ્ટ ન થતા હોવાની પર્યાવરણ અને પશુઓ માટે નુકસાનકારક બને છે। તેથી ધોરાજી નગરપાલિકાના સહકારથી શહેરને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવા લાયન્સ ક્લબે સંકલ્પ વ્યક્ત કર્યો છે અને શાળા કોલેજો સામાજિક સંસ્થાઓ તેમજ નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી કાપડની થેલી આપવા આહવાન કર્યું છે। લાયન્સ ક્લબ એ એક ઇન્ટરનેશનલ ક્લબ છે અને અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરે છે। આજ રોજ મહિલા વિશ્વ દિવસ નિમિત્તે આજે અને અમારા ખાસ ભૂતથી પધારેલા ગવર્નર શ્રી અભયભાઈ શાહ દ્વારા આજે અમે લોકોને જાગૃતિ માટે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો અને ઝબલા મુક્ત ધોરાજી બનાવવું એના માટે અમે એક પ્રયાસ કર્યો છે અને ધોરાજી લાયન્સ ક્લબ દ્વારા એક લોકોને કાયમી માટે ઉપયોગી થાય તેવી થેલી બનાવી છે અને થેલીનું વિતરણ કરીએ છીએ આજરોજ।